હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આજે હું આવી ગઈ છું પાલનપુરથી નજીક ગુજરાતનો એવો માત્ર વોટર પાર્ક જે આવેલું છે અરાવલી પર્વતમાળાની વચ્ચે અને અહીંયા 800 રૂપિયા ટિકિટ છે. અને બીજી વાત કે અહીંયા વેડિંગ બધાના શૂટિંગ પણ થાય છે અને વોટર પાર્ક એકદમ જ અહીંયા ઘણી બધી રાઇડ્સ છે. હું તમને બધું અંદર બતાવીશ. સો ગાઈઝ, અહીંયા પર પર્સન 800 રૂપિયા ટિકિટ છે અને એ તો હું તમને આજે એક રાઇડ્સમાં બધામાં બેસીને અનુભવ કરાવીશ કે અહીંયા કેવી ફિલિંગ આવે છે. તો ગાઈઝ, અહીંયાથી તમારે ટિકિટ બારીથી ટિકિટ પહેલાં લઈ લેવાની અને બીજી બેસીને બધાનો અનુભવ કરાવીશ કે કેવી મજા આવે છે. એક દિવસમાં તમારા પૈસા વસૂલ થઈ જશે. એક અને મસ્ત વોટર અહીંયા હવે જોવા જેવું છે જે અંદર. તો મારા વિડીયો સાથે બન્યા રહેજો, એકવાર કહીશ. हेलो गाइस, कैसे हो आप सब लोग? मैं आ गई हूँ सिरदारा वाटर पार्क जो कि पालनपुर के नज़दीक है और यहाँ का बाउंसर स्टाफ आप देख सकते हो बहुत ही हेल्पफुल होगा आपको यहाँ सब राइड्स में बैठने के लिए. और दूसरी बात कि मस्ती की धारा सिरदारा. તો મને હવે ગરમી લાગવા માંડી છે ને હું આવી ગઈ છું અંદર. એન્ટ્રી મને મળી ગઈ છે અને આજે તો ફૂલ એન્જોય કરવાનું છે. મારા સાથે બન્યા રહેજો. અને એક વાત, આ મેઇન ગેટ છે વોટર પાર્કનું. સો ફાઇનલી હું એન્ટ્રી લઈ લીધી છે. અને બીજી વાત કે એકવાર જે આ વિડીયો જોશે તેનું મન થઈ જશે કે અમે આ વોટર પાર્કની મુલાકાત એકવાર જરૂરથી લઈએ. સો ગાઈઝ, હવે અહીંયા ચેન્જિંગ રૂમ છે, પછી લોકર રૂમ છે અને રેસ્ટોરન્ટ છે. તો હું જઈશ હવે કપડાં ચેન્જ કરવા. તો લોકર રૂમ અહીંયા છે અને ચેન્જિંગ રૂમ પણ અહીંયા છે. એકવાર તમે આ બોર્ડ જોઈ શકો છો. પપ્પુ આપણે સો ગાઈઝ, પહેલાં તમારે અહીંયાથી કોસ્ટ્યુમ લઈ લેવાનો અને પછી તમારે કોસ્ટ્યુમના અહીંયા 150 રૂપિયા ફી થશે અને જે લોકર લેશો તેની પણ એટલી જ થશે. પહેલાં તમારી ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. ડિપોઝિટ જમા કરાવીને તમને ટોટલ પછી થશે એ તમને રિટર્ન કરી દેશે. તો પહેલાં હું કોસ્ટ્યુમ ચેન્જ કરીને તમને બતાવું છું મારો લુક. તો ગાઈઝ, હું ફર્સ્ટ રાઇડમાં આવી ગઈ છું અને આની ઊંડાઈ છે 2.10 ફીટ, એટલે કે કંઈ વધારે ઊંડું ના કહેવાય. અને હું પહેલાં નાની નાની રાઇડ્સમાં ફરી લઈશ, પછી મોટી રાઇડ્સમાં બેસીશ. હું તમને કીધું હતું ને કે હું આ રાઇડ્સમાં બેસવાની તો હું સ્ટાર્ટ થઈ રહી છું. અહીંયા ઘડિયાળ, ઘરેણા, મોબાઈલ, દસવા, કેમેરા, ચપ્પલ રાઇડમાં માન્ય નથી. પણ આ રાઇડ્સની અસલી મજા છે કેમ કે તમે અંદર જાઓ તો જો ગ્રાઉન્ડમાં તમને ફેરવીને જ લઈ જશે નીચે. અને તમે એકવાર મારા પાસે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. અહીંયા છે રિઝોર્ટ, અહીંયાથી દેખાય છે. આ છે સિરદારા રિઝોર્ટ. નાના વાળા બીજી વાત કે નાના જે 3 ફૂટથી નીચા બાળકો હોય તેમને ટિકિટ નથી મળતી.
જોઈ શકો છો ચારે બાજુ એક રિવર છે અને અંદર લોકોને ધોધ બનાવવામાં આવે છે. તેમાં જો તમે પાછળ મારા જોઈ શકો છો એકવાર કે અહીંની મજા જ કંઈક અલગ હોય છે. અને આ ચાર બાજુ જે રિવર દેખાય છે એમની હું તમને અંદર બેસીને બતાવીશ કે શું ફીલ થાય છે. તો મારા વિડીયો સાથે બના દેજો. એન્જોય થાય છે જોઈએ જાતે તો મેં મુલાકાત કરી લીધી જે બાકી છે તો બેની પણ હું તમને બતાવી દઈશ અહીં અંદર વિડીયો જોઈ શકો છો. એક ગ્રાઉન્ડમાં છે અને એક નાના બાળકોવાળી લક્ષણી ટાઈપ હોય ને એવું છે. તો તમને જે ગમે તેમની મુલાકાત તમે લઈ શકો છો. મસ્તી કી ધારા બ્લોગરની સાથે મળી ગયા છો બધા મળીને બહુ જ મજા કરી. વાહ સાંભળવાની ને અહીંયા રનિંગ કરવાની ચાલવાની પણ બહુ મજા આવે છે. બીજી વાત એ કિડ્સ માટે તો બહુ જ મજા આવે એવું બધી રાઇડ્સ છે તમે એકવાર જોઈ શકો. તો જોઈ શકો છો અહીંયા અલગ અલગ ટાઈપની રાઇડ્સ છે. તમારે જેમાં બેસવું હોય તેમાં બેસી શકો છો તમે. તો હું ટ્રાય કરીશ હું કંઈ શામાં ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયાથી વોટર પાર્કનો આખો વ્યૂ દેખાય છે જે અરાવલી પર્વતમાળા પાછળ આવેલી છે. તમે જોઈ શકો છો હું કીધું હતું ને તમને કે ગુજરાતનો એકમાત્ર એવો વોટર પાર્ક જે પર્વતોના વચ્ચે આવેલો છે અને આ પાલનપુરની નજીક આબુ હાઈવે રોડ પર આવેલો છે. અને બીજી વાત કે પર્વતોના વચ્ચે તમને કોઈ વોટર પાર્ક જોવા નહીં મળે. તો આવી મજા માણવી હોય તો આવી જાઓ શિવધારા કહેવામાં આવે છે કે મસ્તી કી ધારા એટલે શિવધારા. અને બીજી વાત કે આ ચિત્રાસણી સાઈડ આવ્યું છે અને ચિત્રાસણીથી 5 કિલોમીટર છે.
શેર ઊંચું રહા ના હો. તો અહીંયાથી તમે જોઈ શકો છો, મને ડર બહુ લાગે પણ આ રાઈડનો અનુભવ કર્યો તો જોજો મારો વિડીયો સાથે બનાવી રહેજો. હવે ને તો થઈ તો ફાઇનલી મને આ રાઈડ પર બેસવાની બહુ મજા આવી અને જેટલું કહેતી હતી કે આ ડર લાગશે તો કશું ડર નથી લાગતો. એકવાર આની મુલાકાત લેજો. ફરીથી હું તમને કહીશ કે એકવાર શિવધારામાં જરૂર આવજો કે મસ્તી કી ધારા એટલે શિવધારા. ગાઈસ આ નાના નાના બાળકો માટેનું છે, તમે પાછળ જોઈ શકો છો અને મોટા પણ અહીંયા આવે જ છે. જોઈ શકો છો આની મને બધા કરતી વધારે મજા આવે. આ રાઈડ્સથી તમે એકવાર જોઈ શકો છો ચારે બાજુ. તો ગાઈસ તમે જોઈ શકો છો પર્વતોના વચ્ચે આનું બેકગ્રાઉન્ડ કેટલું મસ્ત છે, બગીચો છે અને બીજી વાત અહીંયા વાંદરભાઈ જેવું કહેવામાં આવે છે, ચિમ્પાન્જી એ પણ છે. પછી અલગ અલગ પ્રાણીની વેચવામાં આવે છે. એમને પેલા પૂતળા તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે. અને તમે એક ફોટો ક્લિક કરાવો તો તમે તમારા કેટલા મસ્ત છે. મારા પાછળ લોકોની ભીડ જામી ગઈ છે. અત્યારે 12 વાગ્યાનો ટાઈમ થયો છે અને હવે હું અંદર
બાકી છે. આજે હું તમને ફૂલ આખો દિવસ આ વોટર પાર્ક ફરીથી કરું કે આ બીજા વોટર પાર્કમાં આવવાનું ના ભૂલશો. મંગાવી દીધું છે મારું જમવાનું અને જોવું કે આનો ટેસ્ટ કેવો છે. તો પહેલાં હું ટેસ્ટ કરીશ. મારી ફેવરેટ સબ્જી છે પનીર સબ્જી, તો ટેસ્ટ એકદમ સરસ છે. એનું જમવાનું એકદમ સરસ છે. મેં જોઈ લીધું ટેસ્ટ કરીને, તો તમને પણ કહીશ કે અહીંયા જમવાનું લઈને આવવાની જરૂર નથી. અમુક વોટરપાર્કમાં લઈ જવું પડે છે, તો અહીંયા લઈને આવવાની જરૂર નથી. અહીંયા સુવિધા તમને મળી રહેશે અને અહીંયા જમવાનું સારું છે, સારી ક્વોલિટીનું સરસ છે. તો તમે જરૂર અહીંયા આવજો. તો તમે જોઈ શકો છો મેં અલગ અલગ વસ્તુ મંગાવી છે. અને પીઝા જો કે મારું ફેવરેટ છે, તો પીઝા પણ મેં ઓર્ડર કર્યો છે. અને એનું પીઝા બહાર કરતાં બીજા જગ્યા કરતાં બહુ સરસ છે. એકવાર તમે જોઈ શકો છો પીઝા. અને ટેસ્ટ છે એવું નથી કર્યો, પણ મને લાગે છે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. કે અહીંયા સોંગ વાગતા હોય, બાજુમાં પાણી ચાલુ હોય, તો તમને જમવાની સરસ એકદમ મજા આવશે. કે આ મજા માણવી હોય તો આવવું પડશે શિવધારામાં જ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ શિવધારા વોટર પાર્કનો સ્ટાફ છે. કેન્ટીનમાં હું જમીને તેનું સ્ટાફ જોઈ શકો છો કે તેમના ડ્રેસિંગ સેન્સ, તેમનું ડ્રેસ સેન્સ એટલું મસ્ત છે. તેમનું ડ્રેસ કોડ જોઈ શકો છો, વ્હાઇટ કપડાં અને બ્લેક પેન્ટ, એકદમ સરસ છે. અને મને અહીંયા જમવાની બહુ જ મજા આવે. એના લોકોએ મારા માટે સારું પ્રોવાઈડ કર્યું અને બધા લોકો માટે પણ સારું પ્રોવાઈડ કરે છે. તો બીજી વાત કે એક જ વાત કહીશ કે અહીંયા શિવધારાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, ધન્યવાદ તમને બધાને. થેન્ક યુ મારા વિડીયોમાં સાથ આપવા માટે. તો ગાઈઝ અહીંયા રાઇડ્સના મને એક પહેલી વાર તો મને ડર લાગતી, પણ આ રાઇડ્સમાં બેસો તમને સેફલી મહેસૂસ થશે. કઈ ચિંતા એનો સ્ટાફ તમારો સાથે સપોર્ટ કરશે. તમને કંઈ યાદ રહેશે, અહીંયા બેસવાની મજા આવશે. આમાં બહુ જ મજા આવશે તમને. વરસાદ જો
બંને સાઈડ કેન્ટીન છે, એક સાઈડ વન સાઈડ અને ટુ સાઈડ બંને સાઈડ કેન્ટીન છે. અને બીજી વાત કે તમારે અહીંયા બેસવાની પણ બહુ જ સરસ સગવડ કરવામાં આવી છે. જેમ કે તમે બીચ ઉપર બેઠા ને તમે એવું ફીલ થાય એવી રીતે બનાવવામાં આવ્યું છે. એકવાર તમે જોઈ શકો છો અહીંયા. લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને બાજુની બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો. અને આ વિડીયો જેટલા સુધી પહોંચે એટલું પહોંચાડજો. કેમ કે ઉનાળાની સિઝન હવે શરૂ થવાની છે, તો બને એટલા લોકો સુધી આ મારો વિડીયો પહોંચાડજો કે લોકો અહીંયા આવી શકે જેમને ખબર નથી હોતી તેવા લોકો જોડે. અને થેન્ક યુ, ધન્યવાદ મારા વિડીયો સાથે બન્યા રહે માટે. અને કોઈ બી તમારે પૂછવું હોય તો મને કોમેન્ટ કરી શકો છો, હું રિપ્લાય કરીશ કે તમારી જે પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન હું આવી દઈશ. થેન્ક યુ, ધન્યવાદ.